જો એક વસ્તુ બરાબર સમજજો, હું જે આ કામ શીખવાડું છું માત્ર કાયદાકીય પ્રક્રિયા નથી શીખવાડતો. કાયદાકીય પ્રક્રિયાની સાથે સાથે સુખી થવાના રસ્તા શીખવાડું છું. મિલકત છે ને એ સુખી થવા માટે થઈને છે. આપણે વારસામાં મિલકત દેવી છે, કજિયા દેવા છે, ડખા દેવા છે કે ગોબરું દેવું છે, એ આપણા હાથની વાત છે. જેટલો તમે તમારો રેકોર્ડ ચોખ્ખો રાખશો એટલો પાછળ વાળા મિલકત સુખેથી ભોગવી શકશે ને. હવે બાપો જીવતો હોય તે પછી પાછળથી જમાઈ કે ભાણિયા ન જાગે એના માટે ખરેખર હું કરી લેવું જોઈએ. ઓલા જૂના ભાભલા જે હતા એ બધેમાં જોજો વારસાઈ થયેલી છે. વારસાઈ ન કરાય, હયાતીમાં હક કરતા જાઓ. એક જગ્યાએ તમારે તમારી સિક્યુરિટી માટે ઉભા રહેવું હોય તો એક છોકરા એ ઉભા રહ્યો તમે, અને એ વખતના એગ્રીમેન્ટમાં ચોખ્ખું લખી નાખો કે મારી ગેરહાજરીમાં આ મિલકતમાંથી માત્ર ડેથ સર્ટિફિકેટ આધાર મારું નામ કમી કરવાનું થાય છે. વિભાજનની પ્રક્રિયા થઈ ગયેલી છે. નકર પાછું મારું નામ નીકળશે ને એ ઓલા છોકરા બાકીના બધાની વારસાઈ દખલ થશે. હવે ઓલા બીજા ભાઈ તો હવાંગ ભાગ લઈ ગયા, મારી યારે નાનકડો છોકરો રહ્યો જે રોટલાઈ દે છે અને પાછા આ બે જણા ભાગમાં જ આવશે. તમે ચોખવટ કરીને ગયા હશો તો ડેથ સર્ટિફિકેટ આધાર એક જ છોકરો રદ કરી શકશે. આ બેન જેટલા ધમપછાડા કરવા એટલા ભલે કરે, વાંધાજીત નાખી શકશે, ટકશે નહીં. તો મિલકત હંમેશા ચોખ્ખી કરતા શીખાય. હવે હયાતીમાં હક દાખલ કરવાની જે વાત કરી, હવે હક કમી પણ બે રીતે થઈ શકશે. એક, બિનશરતી નીકળી જાઓ. હું બિનશરતી નીકળી જાઉં, મારા 3 ભાઈઓ છે, હું બિનશરતી નીકળી જાઉં તો આ બધાના 25 પૈસા છે, 33 પૈસા થઈ જાય ને. પણ હમણાં મેં કીધું અમારો દૂરનો ભાઈ થાય છે, આ નજીકનો છે, એટલે કે મારે આની યારે હારા સંબંધ છે, આની યારે બહુ હારા સંબંધ નથી, તો હું મારો ભાગ આને દઈ શકું. તો હવે હું થયું આ બેના 25% આના 50% થઈ ગયા. હક બે રીતે જતા થઈ શકે, બિનશરતી પણ જતા થઈ શકે, બેની તરફેણમાં જતા થઈ શકે. એકને બાકાત રાખી શકાય. દીકરીઓ આવી રીતે હક કમી કરી શકે, બિનશરતી કરી શકે, અથવા તો એક કે બીજા ભાઈ, બે ભાઈની તરફેણમાં પણ કરી શકે. જે રીતે કરવું હોય એ રીતે સોગંદનામું એટલે કે એગ્રીમેન્ટ કરવાનું રે. ક્લિયર બધાને? જે રેવન્યુ રેકોર્ડમાં છે એ ડિફરન્ટ નામ પર છે, અને અત્યારે જે કઈ બધા આધાર કાર્ડ વગેરે એમાં બધું અનોખા નામ પર છે. એ ખાલી મતી પાછળ લગાવ્યું, જસુમતીબેન ને જસુબેન. તો હવે ફ્યુચરમાં તેને શું કઈ સામાન્ય ક્ષતિઓ નડતી નથી. બેન, લાલ, ભાઈ, કુમાર, શ્રીમતી આવું નડતું નથી. પણ કુસુમબેનનું કુમુદબેન કરવું હોય તો થાય નહીં. તો એમાં ઇસ્યુ શું આવી છે? માની લો જસુમતીબેન જે રેવન્યુ રેકોર્ડમાં જસુમતીબેન છે અને બાકી અત્યારે જે બધા ડોક્યુમેન્ટ છે એમાં જસુબેન જ એટલું. પેલા તો તમને એ કહું કે તમારા માટે 5000 દંડ, કારણ કે આ વિષય શેનો હાલે છે. પેલા આ વિષય શેનો હાલે છે એ વિષય આવ્યો નથી. આગળ પ્રશ્ન તો એમાં જે આપણે નથી દેવો જવાબ, કાપી નાખો વિડીયો. કે વેચણીમાં હરખા ભાગ જ પડે, વેચણીમાં હરખા ભાગ પડે એવું કાંઈ જરૂરી નથી. અમે 3 ભાઈઓ છીએ, થવું છે ને ભાઈ? 3 ભાઈઓ છીએ, બરોબર છે. આ બાપાનો જાજો લાઈટકો છે, મને જાજો ભણાવ્યો છે, આ બાપાને રાખે છે. 3 વસ્તુ અલગ અલગ સમજજો. મને ભણાવ્યો છે, બાપાને 50 એકર જમીન છે, મને કે બેટા તું ખાલી 5 એકર લે, તો હું 5 એકર લઈ શકું. મને કાંઈ 16.5 વીઘા એકર એટલે 17માં થોડીક ઓછી એટલી જ મળે, હરખા ભાગ થાય એવું જરૂરી નથી. મેં 5 એકર લેખી. હવે આ બાપાને રાખે છે તો આને 20 એકર દીધી, ઓલો લાઈટકો છે તેને જાજી દીધી, દઈ શકાય. તમે ભાઈઓ ભાઈઓ વેચણી ગમે તેમ કરી શકો. હવે અમે વેચણી કરી લીધી, આવા કેટલાય કેસ મારી પાસે આવે કે સાહેબ મારા દાદાને અન્યાય થયો છે. દાદાને એવો પાછો લઈને આવે, મારા મોટા બાપુ લાગલા દાદાને, એને 20 એકર જમીનને મને ખાલી મારા બાપુજીને 5 એકર દીધી. કેસ દાખલ કરવો હોય તો ન થાય. જે તે સમયે વેચણી થઈ ગઈ, તમે વેચણી સ્વીકારી લીધી છે. વેચણી ગમે તેની થઈ હોય, આજ થઈ હોય કે અગાઉ થઈ હોય, વેચણી રદ કરાય નહીં. હા, અંધારામાં રાખીને થઈ હોય એ વિષયથી થઈ શકે, પણ જ્યારે તમારું કબૂલાતનામું બોલતું હોય, એફિડેવિટ બોલતું હોય તો અંધારામાં થયેલી નથી. અને કાનૂની પ્રક્રિયા દ્વારા રદ કરી શકાય, પણ એવા બધા વાંધા વચકા હું શીખવતો નથી. એના માટે એડવોકેટને મળી લેવું.